બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપૂત સંગઠનના 12મા વાર્ષિક સંમેલનનું આયોજન કરાયું, જેમાં અલગ અલગ 196 થી વધારે સંગઠનના આગેવાનો હાજર રહ્યા। સમાજની એકતા અને સમાજના વિકાસ માટે ચર્ચા થઈ। રાજપૂત સમાજના લોકો ઉપર આંદોલન તેમજ પદ્માવતી ફિલ્મ વખતે થયેલ કેસો પરત ખેંચવા સરકારમાં રજૂઆત કરવાનો સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડાએ નિવેદન આપ્યું। તો સરકાર દ્વારા વિધવા પેન્શન 5000 કરે તેવી રજૂઆત સાથે રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે જમીનમાં 30% કપાતની રાહત આપતા સરકારનો આભાર માન્યો। સમગ્ર ગુજરાતમાંથી ઘણી મોટી સંખ્યામાં જુદી જુદી રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે અને સમાજ વિકાસના, સમાજ શિક્ષણના, સમાજ સંગઠનના વિવિધ મુદ્દાઓ પર આજે અભિપ્રાયો અને ચર્ચાઓ થવાની। હમણાં જ ભાવનગરની અંદર જે જમીન અમે સરકાર જોડે માગી હતી તો સરકારશ્રીનો અમે અમારા વાસુદેવસિંહ ગોહિલ સાહેબ ઉપસ્થિત છે, સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ કે 30% કપાતથી એ જમીન આપી એમાં 90 કરોડ જેટલો ફાયદો સમાજને થયો છે। અમારી માગણી હતી કે ભાઈ વિધવાઓને, તમામ સમાજની વિધવાઓને અત્યારે 1250નું પેન્શન મળે છે, એ પૂરતું નથી, તો એ પેન્શન 5000 મળે। પદ્માવતી વખતના પણ અમારા કેસો છે, તો સરકારમાં એની કેવી રીતે રજૂઆત કરી, આ અનેક મુદ્દાઓ છે, એને આખો દિવસ અમે ચિંતન કરીશું અને સાંજે એનો એક ડ્રાફ્ટ તૈયાર થશે અને પછી આગળ શું કરવું એ રણનીતિ બધા વડીલોની અનુમતિથી અમે કરીશું।